નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર ચર્ચા કરીશું ઇન્ટર્નશીપ ઓરિએન્ટેશન વિશે. આમ તો આપ સૌ ઇન્ટર્નશીપ કરીને આવ્યા છો સેમેસ્ટર 3માં, અને એ પણ 1 સપ્તાહ 2 સપ્તાહ નહીં પણ પૂરા 8 સપ્તાહ માટેની ઇન્ટર્નશીપ. સ્કૂલ ઓફ એક્સેલન્સમાં આપ સૌએ ઇન્ટર્નશીપનો અનુભવ મેળવ્યો, અને હવે પછી આપ સૌ સેમેસ્ટર 4માં ઇન્ટર્નશીપના બીજા તબક્કામાં જઈ રહ્યા છો. ત્યારે આ બીજા તબક્કા દરમિયાન આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાની છે તે અંગેની માહિતી લઈને આજે આપની સમક્ષ હું ઉપસ્થિત થઈ છું. ઇન્ટર્નશીપ કોઈપણ વ્યવસાયિક અભ્યાસક્રમ માટેનું એક અગત્યનું પાસું એટલે ઇન્ટર્નશીપ. આપ સૌ જ્યારે આ અભ્યાસક્રમ પૂર્ણ કરીને એક શિક્ષક તરીકે પોતાની કારકિર્દી ઘડવા જઈ રહ્યા છો, ત્યારે આપના માટે શિક્ષક તરીકેના કાર્યનો પ્રત્યક્ષ અનુભવ ખૂબ જ આવશ્યક છે. જેવી રીતે મેડિકલ, એન્જિનિયરિંગ, લો, આ દરેક ફિલ્ડમાં પ્રત્યક્ષ કાર્ય કરવું એ ખૂબ મહત્ત્વનું બની રહે છે, અને એના દ્વારા જ વિદ્યાર્થી સાચા અર્થમાં ઘડાય છે. તેટલું જ મહત્ત્વ શિક્ષકના વ્યવસાયમાં પણ છે. આપ એક શિક્ષક તરીકેનો જેટલો અનુભવ મેળવશો એટલા વધુ સમૃદ્ધ થશો, અને આ અનુભવ એ પ્રી સર્વિસ દરમિયાન મળવો ખૂબ આવશ્યક છે, અને એટલે જ ઇન્ટર્નશીપનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આપ સૌએ ઇન્ટર્નશીપ કાર્યનો અનુભવ લીધો છે, અને તેને વધુ સુદૃઢ કરવા માટે આ બીજો તબક્કો છે. સમગ્ર સત્રની વાત કરીએ આપણે તો સેમેસ્ટર 4ની અંદર પ્રાયોગિક કાર્યમાં બ્લોક ટીચિંગ અને ઇન્ટર્નશીપ એમ 2 તબક્કામાં આખું પ્રેક્ટિસ ટીચિંગ સમાયેલું છે. વર્તમાન પરિસ્થિતિમાં જે આપણે કોવિડ-19 પેન્ડેમિકમાંથી પસાર થઈ રહ્યા છે, અને તેના લીધે શાળાઓની જે પરિસ્થિતિ ઊભી થઈ છે, પરીક્ષાઓ લેવામાં જે વિલંબ થયો છે, એ બધી જ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ સમગ્ર સેમેસ્ટર 4નું જે પ્રેક્ટિસ ટીચિંગનું કાર્ય છે તેને આપણે આ પરિસ્થિતિને અનુરૂપ ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલે જ આપ સૌ પ્રથમ ઇન્ટર્નશીપ કાર્યમાં જોડાશો, અને ઇન્ટર્નશીપ કાર્ય પૂર્ણ કર્યા બાદ તમે બ્લોક ટીચિંગ એટલે કે એકમ શિક્ષણ માટે જશો. એવું એક આયોજન IIT દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યું છે. એક તરફ આપ સૌ શાળાની અંદર ઇન્ટર્નશીપ કાર્યમાં વ્યસ્ત થશો, આની સાથે જ પ્રતિદિન કોઈ નિશ્ચિત વિષયના પેપરની ઓનલાઈન ઓરલ એક્ઝામિનેશન પણ ચાલતી હશે. આ માટે જે વિદ્યાર્થીની જ્યારે પરીક્ષા હોય ત્યારે તે વિદ્યાર્થી માટે તે દિવસે ઇન્ટર્નશીપમાં જવાનું એ સ્વૈચ્છિક નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે એક તરફ આપની 3 સપ્તાહની જે ઇન્ટર્નશીપ છે એ પૂર્ણ થાય, અને તેની સાથે જ આપની સેમેસ્ટર 3ની જે એક્ઝામ છે ઓનલાઈન ઓરલ એક્ઝામિનેશન તે પણ જોડે આપણે પૂર્ણ કરી શકીએ, અને બંને કાર્યને યોગ્ય રીતે ન્યાય આપી શકાય. આ સમય દરમિયાન આ 3 સપ્તાહ દરમિયાન તમે ઇન્ટર્નશીપમાં કેવી રીતે કામ કરશો તેનો થોડો પરિચય મેળવીએ. એટલે ઇન્ટર્નશીપ એટલે એક સંપૂર્ણ શિક્ષક તરીકેની બધી જ જવાબદારીઓ નિભાવતા શીખવા માટેની તાલીમ. એટલે એક શિક્ષકની જવાબદારીઓની વાત કરીએ આપણે તો શિક્ષક એ વર્ગખંડની અંદર પ્રત્યેક શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલ હોય છે, જે તેની મુખ્ય અને મહત્ત્વની જવાબદારી છે. જે શીખવ્યું છે તેનું મૂલ્યાંકન પણ કરવાનું થાય. આની સાથે જ વિવિધ પ્રકારની અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન, તેનું અમલીકરણ, અને તેમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, માર્ગદર્શન આપવું વગેરે પણ તેની એટલી જ મહત્ત્વની જવાબદારી બને છે. શિક્ષણની સાથે વહીવટી કાર્ય એ પણ એટલું જ અગત્યનું છે. વિવિધ પ્રકારના પત્રકોથી પરિચિત થવું, તે કેવી રીતે ભરી શકાય તેની માહિતી મેળવવી, અને આ સિવાય અન્ય વહીવટી કાર્યોમાં પણ પોતાનું યોગદાન આપવાનું જરૂરી છે. આ દરેક કાર્યકર્તાની સાથે શિક્ષક માટે એનું ચિંતનાત્મક વિચાર બહુ મહત્ત્વનો બની રહે છે. કહેવાય છે કે બેસ્ટ ટીચર કોણ છે? તો જે શિક્ષક એ પોતાના કાર્યનું ચિંતનાત્મક વિચાર કરે છે, અને એના આધારે પોતાના કાર્યની મૂલ્યાંકન કરી અને તેને વધારે સઘન, વધારે સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કરે છે ને, તે આદર્શ શિક્ષક. તો આ રિફ્લેક્ટિવ થિંકિંગ શું છે? કેવી રીતે શિક્ષકે રિફ્લેક્ટિવ થિંકિંગ કરવું જોઈએ,
અને તેના દ્વારા એ કેવી રીતે પોતાની ગુણવત્તાને સુધારી શકે એ પણ એટલું જ મહત્ત્વનું પાસું છે. તો ઇન્ટર્નશિપ દરમિયાન દરેક તાલીમાર્થી પ્રતિદિન પોતાના શાળાના અનુભવોનું એક રિફ્લેક્ટિવ થિંકિંગ કરે અને તેને રિફ્લેક્ટિવ ડાયરીમાં નોંધ કરે, તે પણ એટલો જ અગત્યનો ભાગ બની જાય છે. આમ સમગ્ર ઇન્ટર્નશિપ દરમિયાન શિક્ષણને લગતા એટલે શૈક્ષણિક કાર્ય, અવલોકનનું કાર્ય, અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું કાર્ય, રિફ્લેક્ટિવ ડાયરીને મેન્ટેન કરવાનું કાર્ય અને તે ઉપરાંત શાળાના આચાર્ય અથવા તો મેન્ટર દ્વારા સોંપાયેલા તમામ પ્રકારના અન્ય કાર્યો કરવા એ આપની ફરજનો ભાગ બની જાય છે. ચાલો તો આપણે પરિચય મેળવીએ કે આખું જે સેમેસ્ટર 4 છે એમાં બ્લોક ટીચિંગ અને ઇન્ટર્નશિપના હેતુઓ કયા કયા છે, તેમાંથી આપણે વિશેષ માહિતી ઇન્ટર્નશિપની મેળવીશું અને એમાં તમારે કયા કયા પ્રકારના સબમિશન્સ કરવાના છે તેની પણ માહિતી આપણે મેળવીશું. તાલીમાર્થી મિત્રો, હાલ તો આપ સીધા જ ઇન્ટર્નશિપ માટે જઈ રહ્યા છો, પરંતુ તેની સાથે સાથે આપણે થોડીક વાત બ્લોક ટીચિંગની પણ કરી લઈએ. જે ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ આપ સૌએ બ્લોક ટીચિંગનું કાર્ય એટલે કે એકમ શિક્ષણનું કાર્ય કરવાનું છે, તેની પણ આપણે થોડીક માહિતી મેળવી લઈએ. બ્લોક ટીચિંગ એકમ શિક્ષણ સેમેસ્ટર 1, 2 અને 3માં આપ સૌએ માઇક્રો ટીચિંગ, સિમ્યુલેશન લેસન્સ તેમજ સ્ટ્રે લેસનનો અનુભવ કર્યો છે. જેમાં સ્ટ્રે લેસન એટલે કે છૂટા પાઠ આપ સૌએ વિવિધ પ્રકારની શાળાઓમાં જઈને આપ્યા છે, જેમાં તાલીમાર્થી જે છે એ કોઈ એક સમયે કોઈ એક મુદ્દા ઉપર અધ્યાપન કાર્ય કરાવે છે અને બીજી વખતે જ્યારે એ પાઠ આપવા જાય છે ત્યારે એ અન્ય વર્ગમાં અન્ય મુદ્દાને લઈને રજૂઆત કરે છે. તો છૂટા પાઠ દરમિયાન તાલીમાર્થીઓને એક સતત શિક્ષણનો કોઈ અનુભવ પ્રાપ્ત થતો નથી. આ સતત શિક્ષણનો અનુભવ પ્રાપ્ત કરવા માટે બ્લોક ટીચિંગનું આયોજન કરવામાં આવેલું છે. બ્લોક ટીચિંગ એટલે કે એકમ શિક્ષણ. એકમ શિક્ષણની અંદર તાલીમાર્થીએ સતત એક જ વર્ગમાં જઈને કોઈ એક એકમનું શિક્ષણ કાર્ય કરાવવાનું થાય અને આ શિક્ષણ કાર્યના અંતે વિદ્યાર્થીને તેમાં કેટલું આવડ્યું છે તે તપાસવા માટે એટલે કે શિક્ષણના જે હેતુઓ છે તે કેટલા અંશે સિદ્ધ થયા છે તે ચકાસવા માટે એક કસોટી લેવાની થાય. એ કસોટીના પરિણામોનું અર્થઘટન અને પૃથ્થકરણ કરવાનું થાય અને એ પૃથ્થકરણ અર્થઘટન કરી તેના આધારે જો કચાશ માલુમ પડે, વિદ્યાર્થીઓ કોઈ મુદ્દામાં નબળા જણાય તો તેનું રેમેડિયલ વર્ક પણ કરવાનું થાય. તો આ બાબતને ધ્યાનમાં રાખીને બ્લોક ટીચિંગનું આયોજન સેમેસ્ટર 4માં કરવામાં આવ્યું છે. એટલે બ્લોક ટીચિંગના જે મુખ્ય ઉદ્દેશો છે એ આપ સ્લાઇડમાં જોઈ રહ્યા છો એ પ્રમાણે કે તાલીમાર્થીને એક રિયલ ક્લાસરૂમ ટીચિંગનો એક્સપિરિયન્સ પ્રાપ્ત થાય કે પ્રત્યક્ષ શિક્ષણ કેવી રીતે કરી શકાય, એમાં પણ સતત એક વર્ગમાં જઈને એક જ વિદ્યાર્થીઓ સાથે એક સમગ્ર એકમનું શિક્ષણ કરાવે. તેના માટે વિવિધ પ્રકારના શૈક્ષણિક સાધનો, પ્રયુક્તિઓ, પદ્ધતિઓ વગેરેનો ઉપયોગ કરે અને શૈક્ષણિક મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને એ જે પણ સિદ્ધાંતો શીખ્યો છે એ પ્રત્યેક અધ્યાપનના સિદ્ધાંતોનો વાસ્તવિક વર્ગખંડમાં ઉપયોગ પણ કરતા શીખે. જેવી રીતે આપ સૌ આ સ્લાઇડમાં જોઈ રહ્યા છો, સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ બ્લોક ટીચિંગના હેતુઓનો. બ્લોક ટીચિંગ એટલે કે એકમ શિક્ષણ. આપ સૌ સેમેસ્ટર 1, 2 અને 3માં માઇક્રો ટીચિંગ, સિમ્યુલેશન અને સ્ટ્રે લેસનના પાઠ આપી ચૂક્યા છો. સ્ટ્રે લેસન એટલે વર્ગખંડ શિક્ષણનો પ્રત્યક્ષ અનુભવ, જેમાં આપે વિવિધ શાળાઓમાં જઈ અને છૂટા પાઠ આપ્યા હતા. છૂટા પાઠ એટલે કે દરેક વખતે કોઈક અલગ એકમ પસંદ કરી અને એક અલગ વર્ગમાં અપાતું શિક્ષણ કાર્ય, જેમાં તમારો મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ શૈક્ષણિક પદ્ધતિ, પ્રયુક્તિ, પ્રવિધિ અને શૈક્ષણિક સાધનોના ઉપયોગના કૌશલ્ય ઉપર પ્રાવીણ્ય મેળવવાનું હતું. બ્લોક ટીચિંગમાં ડાયરેક્ટ ક્લાસરૂમ એક્સપિરિયન્સ તો છે જ, આ પ્રત્યક્ષ ક્લાસરૂમના શિક્ષણના અનુભવની સાથે સાથે એ સતત શિક્ષણનો ખ્યાલ અહીં સંકળાયેલો છે. એટલે કે તાલીમાર્થી જ્યારે સતત એક જ વર્ગમાં કોઈ એક જ એકમને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરાવે અને શિક્ષણ કાર્યને અંતે નિર્ધારિત હેતુઓ કેટલા અંશે સિદ્ધ થયા છે
તે તપાસે. તો આ હેતુથી સમગ્ર બ્લોક ટીચિંગનું આયોજન કરવામાં આવ્યું છે. બ્લોક ટીચિંગ માટે જે એના શૈક્ષણિક હેતુઓ છે એ કેટલા અંશે સિદ્ધ થયા છે તે ચેક કરવા માટે જે કસોટી પત્ર બનાવવાનું છે તે બ્લુપ્રિન્ટ આધારિત બનાવવું જોઈએ. અને બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરી કસોટી લઈ તેના પરિણામો મેળવી તેનું અર્થઘટન કરવું જોઈએ. અને આ અર્થઘટનના આધારે વિદ્યાર્થીઓ દરેકે દરેક પ્રશ્નના સંદર્ભમાં, શૈક્ષણિક મુદ્દાના સંદર્ભમાં કેટલી સિદ્ધિ હાંસલ કરી શક્યા છે તે તપાસવું જોઈએ. અને જે મુદ્દાઓમાં કચાશ જણાય ત્યાં ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું જોઈએ. એટલે સમગ્ર જે બ્લોક ટીચિંગ છે એમાં 4 પાઠના શિક્ષણ કાર્ય બાદ એમની કસોટી લેવાની જે બ્લુપ્રિન્ટ આધારિત હોય અને એ કસોટીના પરિણામોનું વિશ્લેષણ કરી તેનું અર્થઘટન કરી અને તેના આધારે સમગ્ર ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું અને રેમેડિયલ લેસન આપવું. આ રીતે મેથડ 1 અને મેથડ 2 બંનેમાં બ્લોક ટીચિંગમાં કાર્ય કરવાનું રહે છે. અને આની સાથે સાથે તમારા સહતાલીમાર્થી મિત્રોના પાઠનું અવલોકન તો ખરું જ, જેથી તમને એક સઘન અનુભવ બ્લોક ટીચિંગનો પ્રાપ્ત થઈ શકે. આ કોષ્ટકમાં તમે જોઈ રહ્યા છો એ રીતે કે કેવી રીતે આપણે રેમેડિયલ લેસનનું પ્લાનિંગ કરવું જોઈએ. અહીં ઉદાહરણ તરીકે મેં કસોટી પત્રમાં 7 પ્રશ્નો છે એવું વિચારી લીધું છે અને 6 વિદ્યાર્થીઓએ આ કસોટી આપી છે. અને તેમણે જે કસોટીના પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે તેમને 1 ગુણ મળે અને જેવી પ્રશ્નોના જવાબ એમણે ખોટા આપ્યા છે તેમને 0 વડે દર્શાવ્યા છે. આપ જોઈ શકો છો એ રીતે પ્રશ્ન 1માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણેય વિદ્યાર્થીને 0 ગુણ પ્રાપ્ત થયા છે, એટલે કે તેઓ પ્રશ્નનો સાચો જવાબ આપી શક્યા નથી. વિદ્યાર્થી નંબર 4, 6 આ બંને વિદ્યાર્થીઓ તેના સાચા જવાબ આપી શક્યા છે. એટલે પ્રશ્ન નંબર 1માં 6માંથી માત્ર 2 વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. એ જ રીતે પ્રશ્ન 2માં બધા જ વિદ્યાર્થીઓ સાચો જવાબ આપ્યો છે. પ્રશ્ન નંબર 3માં 6માંથી 4 વિદ્યાર્થીઓએ સાચો જવાબ આપ્યો છે. 4માં 2, 5માં 4, 6માં 4 અને પ્રશ્ન નંબર 7માં 1 વિદ્યાર્થીએ. તો તમારે પણ જ્યારે તમે બ્લોક ટીચિંગમાં જશો અને એ બ્લોક ટીચિંગમાં તમે બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્રનો અમલ કરી કસોટી લેશો, એના પરિણામોનું આ રીતે તમારે પૃથ્થકરણ કરવાનું થશે. હવે તમે અહીં જોઈ શકો છો કે ટેબલ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 4 એ વિદ્યાર્થીઓને બહુ ઓછા વિદ્યાર્થીઓને આવડ્યો છે, એટલે તેમાં ઉપચારાત્મક કાર્યની જરૂર છે. જ્યારે પ્રશ્ન નંબર 2 બધા જ વિદ્યાર્થીઓને આવડ્યો છે તો એ જે મુદ્દો છે એ વિદ્યાર્થીઓ સારી રીતે સમજી શક્યા છે તે સ્પષ્ટ થાય છે. તો આવી રીતે જે પરિણામ મળે છે તેના અર્થઘટનના આધાર ઉપર તમારે રેમેડિયલ લેસનનું આયોજન કરવાનું થાય. રેમેડિયલ લેસનમાં એ જ મુદ્દાઓનો સમાવેશ કરવાનો થાય કે જે મુદ્દાઓમાં વિદ્યાર્થીઓ નબળા પુરવાર થયા હોય અને તેને ધ્યાનમાં રાખીને તમારે સમગ્ર ઉપચારાત્મક કાર્ય કરવાનું થશે. તો આ કેટલીક વાત મેં કરી આપની સમક્ષ બ્લોક ટીચિંગની. હવે આપણે વાત કરીએ ઇન્ટર્નશીપની, જેમાં તમે હાલ આ સપ્તાહથી જવાના છો. 3 સપ્તાહ માટેની આ ઇન્ટર્નશીપના મુખ્ય ઉદ્દેશો શું છે? તો કોઈ પણ ઇન્ટર્નશીપ છે એ ઇન્ટર્નશીપનો મુખ્ય હેતુ હોય છે કે જે વ્યવસાયિક લક્ષણો છે એ વ્યવસાયિક લક્ષણોને વિકસાવવા, તે વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને વિકસાવવી. તે માટે જે આવશ્યક ગુણો છે, જે લાક્ષણિકતાઓ છે, તેનાથી તાલીમાર્થીઓ પરિચિત થાય અને એ પ્રાપ્ત કરે તે હેતુથી ઇન્ટર્નશીપનું આયોજન કરવામાં આવે છે. એટલે એક શિક્ષક તરીકેની સમગ્ર જે ફરજ એમણે નિભાવવાની છે એ બધી જ ફરજોથી સારી રીતે વાકેફ થાય તેને ધ્યાનમાં રાખીને ઇન્ટર્નશીપ કાર્યક્રમના હેતુઓ નિર્ધારિત કરવામાં આવ્યા હોય છે. જોઈ શકો છો એ પ્રમાણે કે સૌ પ્રથમ હેતુ એનો એ છે કે શાળાની અંદરની તમામ પ્રવૃત્તિઓ એ તાલીમાર્થી સ્વતંત્ર રીતે આયોજિત કરી શકે, એનું સુચારું સંચાલન કરી શકે તેવી તેનામાં ક્ષમતાનો વિકાસ કરવો એ ઇન્ટર્નશીપનો પ્રથમ મુખ્ય હેતુ છે. બીજું, એમાં એ પ્રકારની પ્રોફિશિયન્સી ડેવલપ કરવાની કે એ વિવિધ અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે અને તેને સફળતાપૂર્વક
અમલમાં મૂકી શકે. રિફ્લેક્ટિવ ડાયરી લખતા શીખે, લખે અને તેના આધારે એ પોતાના કાર્યની ગુણવત્તાને વિકસાવે. બેસ્ટ ટીચર એ છે કે જે પોતાના શૈક્ષણિક કાર્યનું અથવા તો પોતાના કોઈ પણ કાર્યનું એ ચિંતનાત્મક વિચાર કરે. જ્યારે વ્યક્તિ એ પોતાના દરેક વિચાર, વર્તન, તેના કાર્ય એ દરેક ઉપર એ ચિંતનાત્મક વિચાર કરતો થશે તો આપોઆપ જ એનું જે સ્તર છે એ આગળ વધશે, તેની ગુણવત્તા વધશે. એટલે તાલીમાર્થીએ પણ આ સમગ્ર ઇન્ટર્નશીપ દરમિયાન પ્રતિદિન પોતે જે પણ પ્રવૃત્તિમાં સામેલ થાય છે એ દરેક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને પોતાનું રિફ્લેક્ટિવ થિંકિંગ એ રિફ્લેક્ટિવ ડાયરીમાં નોંધવાનું રહેશે. રિફ્લેક્ટિવ ડાયરી કેવી રીતે મેન્ટેન કરવી જોઈએ, એ કેવી રીતે લખી શકાય, એમાં શું લખાય, કેવી રીતે ચિંતન પ્રક્રિયા થાય, તે અંગે આપણે સૌએ અગાઉ પણ સેમેસ્ટર 3માં પ્રોફેસર મહેન્દ્ર ચોટલિયા સર પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે. એટલે તેના પર વિશેષ વાત ન કરતાં હું આગળ વધું. ઇન્ટર્નશીપનો બીજો એક મહત્ત્વનો હેતુ કે શિક્ષક તરીકેની તેની જે પણ જવાબદારીઓ છે, તેની જે પણ ભૂમિકાઓ છે, એ બધા પ્રત્યે એ ગંભીરતાથી વિચારે, એને સમજે અને એક જવાબદાર શિક્ષક તરીકે પોતે કાર્ય કરતો થાય. એ પણ એનો એક મહત્ત્વનો હેતુ બની રહે છે. એ ઉપરાંત વિદ્યાર્થીઓ, વાલીઓ, અન્ય શિક્ષકો અને બીજા શાળાના જે વહીવટદારો છે, આ બધા સાથે પણ એમણે કમ્યુનિકેશન કરવાનું થાય અને તેમની સાથે તે અસરકારક રીતે કમ્યુનિકેશન કરતાં શીખે, એ પણ ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું પાસું એ ઇન્ટર્નશીપનું છે. આ ઉપરાંત જે પણ એડમિનિસ્ટ્રેટિવ ડ્યુટીઝ એક શિક્ષક તરીકે ભજવવાની થતી હોય, એ તમામ ફરજો એ સારી રીતે શીખે અને તેમાં નિપુણતા કેળવે, એ પણ ઇન્ટર્નશીપનો એક મુખ્ય હેતુ છે. આપ જોઈ રહ્યા છો એમ અહીં આખું એક ટેબલ દર્શાવ્યું છે અને એ ટેબલ વિશે આપણે ચર્ચા કરીએ તો સમગ્ર સેમેસ્ટર 4ની અંદરનું જે પ્રેક્ટિસ ટીચિંગનું કાર્ય છે 2 તબક્કાઓમાં વહેંચાયેલું છે. એક તબક્કો છે બ્લોક ટીચિંગનો અને બીજો તબક્કો છે ઇન્ટર્નશીપનો. વર્તમાન પરિસ્થિતિમાં કોવિડ-19 પેન્ડેમિકના લીધે આપણે બધાએ જે પરિસ્થિતિ અનુભવી અને જે પરીક્ષાઓમાં ડિલે થયું અને પરિણામે આપણા સત્ર પણ થોડા લેટ શરૂ થયા અને એ સંજોગોમાં આપણે સમયસર રીતે બધું જ કાર્ય પૂર્ણ કરી શકીએ તે હેતુથી એવું નિર્ધારિત કર્યું છે કે આપ સૌ 3 સપ્તાહ માટે સૌપ્રથમ ઇન્ટર્નશીપમાં જશો અને આ ઇન્ટર્નશીપ કાર્ય પૂર્ણ થયા બાદ બીજો તબક્કામાં આપ સૌ બ્લોક ટીચિંગમાં જશો. ગુણાંકનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઇન્ટર્નશીપના કુલ 90 ગુણ છે, જ્યારે બ્લોક ટીચિંગના 110, એમ કુલ 200 ગુણનું આંતરિક આખું ગુણાંકન છે. ઇન્ટર્નશીપ દરમિયાન તમારે કેટલાક સબમિશન્સ પણ કરવાના થશે. બ્લોક ટીચિંગની આપણે વાત કરી કે બ્લોક ટીચિંગ શું છે. તેમાં 4 પાઠ, તમારે એક કસોટી લેવાની, પછી ઉપચારાત્મક કાર્ય કરવાનું છે અને સહપાઠી મિત્રોના પાઠોનું અવલોકન પણ કરવાનું છે. પણ આ બ્લોક ટીચિંગનો તબક્કો એ ક્યારે આપણે અમલમાં કરવાનો છે? ઇન્ટર્નશીપમાંથી પરત આવ્યા બાદ. પ્રથમ તબક્કામાં આપણે ઇન્ટર્નશીપમાં જવાના છીએ અને આ ઇન્ટર્નશીપમાં કુલ 90 ગુણની ઇન્ટર્નશીપ છે, જેમાં તમારે ઇન્ટર્નશીપમાં એક શિક્ષક તરીકેની સંપૂર્ણ ભૂમિકા ભજવવાની છે, એને કરવાના તમામ કાર્યો કરવાના છે અને આ સાથે કેટલાક સબમિશન્સ પણ કરવાના છે. કયા છે આ સબમિશન્સ? તો ઇન્ટર્નશીપ કાર્ય દરમિયાન તમારે દરરોજની પ્રવૃત્તિનો એક રેકોર્ડ મેન્ટેન કરવાનો થાય અને તેના આધારે તમે તમારો એક સમગ્ર ઇન્ટર્નશીપ કાર્યનો અહેવાલ તૈયાર કરશો. તો આ ઇન્ટર્નશીપનો અહેવાલ તમારે સબમિટ કરવાનો થાય. બીજું, તમારે રિફ્લેક્ટિવ ડાયરી મેન્ટેન કરવાની છે. પ્રતિદિન જે કંઈ પણ કાર્ય આપણે કર્યું છે, જે પણ અનુભવો પ્રાપ્ત કર્યા છે, એ અનુભવો ઉપરનું ચિંતનાત્મક વિચાર આપણે ડાયરીમાં લખીશું અને એને મેન્ટેન કરીશું અને ઇન્ટર્નશીપના અંતે આપણે એને સુપરત કરીશું. એટલે તમારું બીજું સુપરત કાર્ય થશે. ત્રીજું કાર્ય, આપની સાથે ઇન્ટર્નશીપમાં જે અન્ય તાલીમાર્થી મિત્રો જોડાયા હોય એ તાલીમાર્થીઓના પાઠ તેમજ શાળાના જે શિક્ષકો છે તેમાં પણ ખાસ કરીને જે અનુભવી શિક્ષકો હોય એ શિક્ષકોના પાઠોનું અવલોકન કરવું અને તેની વ્યવસ્થિત નોંધ કરવી અને એ નોંધ પણ આપણે સુપરત કરવાની થશે.
એ ત્રીજું સબમિશનનું કાર્ય. અને આ ઉપરાંત તમારે 4 વિવિધ પ્રકારના સબમિશન્સ કરવાના છે, જેમાં એક છે સાયકોલોજીકલ ટેસ્ટ, એટલે કે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન અને તેનો રિપોર્ટ તૈયાર કરી અને તેને સબમિટ કરવો. બીજું બ્લુપ્રિન્ટની રચના. ત્રીજું છે તમારી જે વિષય પદ્ધતિ છે તેને અનુરૂપ વિવિધ પ્રવૃત્તિઓ અને કોઈ પણ એક સંસ્થાની મુલાકાત. હવે અહીં એક સ્પષ્ટતા કરવાની રહે છે કે તમારે જે આ સુપરત કાર્યો કરવાના છે, ખાસ કરીને જે બીજા 4 સબમિશન્સ છે, મનોવૈજ્ઞાનિક કસોટી, સંસ્થા મુલાકાત, તમારા વિષયને અનુરૂપ કોઈ પ્રવૃત્તિની પસંદગી અને બ્લુપ્રિન્ટ, આ 4 કાર્યો એ તમારા પ્રાયોગિક કાર્યનો એક ભાગ છે. પરંતુ એ ઇન્ટર્નશીપ દરમિયાન શાળામાં જ પૂર્ણ કરવા તે આવશ્યક નથી. ઇન્ટર્નશીપ દરમિયાન આ 4 કાર્ય કરવા તેવું આવશ્યક નથી, પણ સેમેસ્ટર 4ની અંદર આપણે આ 4 પ્રાયોગિક કાર્ય પૂર્ણ કરવાના છે. દરેકનો આપણે પરિચય ટૂંકમાં મેળવીએ અને વિગતવાર પરિચય આપને વિવિધ તજજ્ઞો દ્વારા આપવામાં આવશે. જેમ કે સૌપ્રથમ વાત કરીએ આપણે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન અને તેનું અહેવાલ લેખન. અહીં આપ સૌ જાણો છો તેમ એક શિક્ષક તરીકે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરતાં શીખવું, તેના પ્રાપ્તાંકો મેળવી તેનું અર્થઘટન કરવું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો, એ શિક્ષક માટે શીખવું, સમજવું ખૂબ જ આવશ્યક છે. અને માટે જ તેને પ્રાયોગિક કાર્યના એક ભાગ તરીકે અહીં મૂકવામાં આવ્યું છે. એટલે આ મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન માત્ર અને માત્ર શાળાના વિદ્યાર્થીઓ ઉપર જ કરવું તેવું આવશ્યક નથી. આપ ઇન્ટર્નશીપ દરમિયાન જે શાળામાં ગયા છો, જે શાળામાં આપ શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છો, એ શાળાના વિદ્યાર્થીઓ ઉપર આપ ઈચ્છો તો મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન આવશ્યક કરી શકો છો. અને એ થોડું સલાહભર્યું એ રીતે બને છે કે આપ જ્યારે સ્કૂલમાં છો, બાળકોના સીધા પરિચયમાં છો, ત્યારે તમારા માટે મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરવું અને માહિતી એકત્ર કરવી એ ખૂબ સરળ બની રહે છે અને તમારે અન્ય કોઈ વહીવટી સમસ્યા ઊભી થતી નથી. તમે શાળાના શિક્ષકો પાસેથી પણ માહિતી મેળવી શકો છો. શાળાના શિક્ષકોને ધ્યાનમાં રાખીને પણ તમે મનોવૈજ્ઞાનિક કસોટી પસંદગી કરી શકો છો અને તેમની પાસેથી માહિતી પ્રાપ્ત કરી તે પ્રાપ્તાંકોનું અર્થઘટન કરી અને તેના આધારે પણ આપ મનોવૈજ્ઞાનિક કસોટીનો અહેવાલ તૈયાર કરી અને તેને સબમિટ કરી શકો છો. આપે સ્વયં એ નિર્ધારિત કરવાનું રહેશે કે કઈ મનોવૈજ્ઞાનિક કસોટી પસંદ કરવી, કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે કે શિક્ષકો માટે કસોટી પસંદ કરવી, કે કોઈ અન્ય ગ્રુપ અથવા તો અન્ય સેમ્પલ માટે તમારે એ કસોટીનું સંચાલન કરવું, એ તમે તમારી રીતે નિર્ધારિત કરી શકો છો. મહત્ત્વનું એ છે કે દરેક તાલીમાર્થી ઓછામાં ઓછી એક મનોવૈજ્ઞાનિક કસોટીનું સંચાલન કરે, તેના પ્રાપ્તાંકો મેળવે, માહિતીનું અર્થઘટન કરે અને તેના આધારે એક અહેવાલનું લેખન કરે અને એ અહેવાલ સબમિટ કરે. એ જ રીતે બીજી એક પ્રવૃત્તિની વાત કરીએ કે જેમાં તાલીમાર્થીએ પોતાના વિષયને આધારિત વિવિધ 10 પ્રવૃત્તિઓ કરવાની છે. જેમ કે ગણિતનો વિદ્યાર્થી હોય તો એ ગણિતને લગતા કોયડાઓ, ગણિતને લગતી કોઈ જ્ઞાન ગમ્મતની પ્રવૃત્તિ કરી શકે અને તેના આધારે વિવિધ પ્રવૃત્તિઓ જાતે કરે. વિદ્યાર્થીઓને ઈચ્છે તો શાળામાં વિદ્યાર્થીઓને પણ કરાવી શકે. વિજ્ઞાનનો વિદ્યાર્થી છે અને એને વિજ્ઞાનના પ્રયોગો કરવા છે તો અહીં પણ એ શાળામાં જો અનુકૂળતા હોય તો શાળાના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રયોગનું નિદર્શન કરે, અથવા તો જો શાળામાં પ્રયોગશાળા ઉપલબ્ધ હોય તો શાળાના વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ જઈ અને વિજ્ઞાનના પ્રયોગો કરાવી શકે. પરંતુ જો શાળામાં તેવી સગવડ ઉપલબ્ધ નથી અને તે પ્રકારની અનુકૂળતા નથી તો તાલીમાર્થી પોતાની સંસ્થાની પ્રયોગશાળામાં પણ આ પ્રયોગો જાતે કરે અને તેનો રિપોર્ટ તૈયાર કરી શકે છે. મહત્ત્વનું એ છે કે તાલીમાર્થી આ સમયગાળા દરમિયાન સેમેસ્ટર 4 પૂર્ણ થયા પહેલાં પોતાના વિષય આધારિત પ્રવૃત્તિ કરે અને તેનો અહેવાલ એ તૈયાર કરે. એ જ રીતે સામાજિક વિજ્ઞાન હોય તો એ નકશા પૂર્તિનું કાર્ય કરી શકે છે. એ વિદ્યાર્થીઓને કરાવી પણ શકે
અથવા તો એ પોતે તેના ઉપર જાતે જ કોઈક પ્રોજેક્ટ હાથમાં લઈ અને સમગ્ર નકશાઓ તૈયાર પણ કરી શકે છે. એકાઉન્ટ અને કોમર્સના વિદ્યાર્થીઓ હોય તો બજેટ એનાલિસિસ કરી શકે છે. અહીં આવશ્યક નથી કે સ્કૂલનું બજેટ હોવું, બજેટ કોઈ પણ હોઈ શકે છે. જે બજેટ એમને ઉપલબ્ધ થતું હોય એ બજેટ પ્રાપ્ત કરી અને તેનું અર્થઘટન કેવી રીતે કરી શકાય, તેનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય, તેની એ તાલીમ પ્રાપ્ત કરે અને તેનો અહેવાલ તૈયાર કરે, એ મહત્ત્વની વસ્તુ બની રહે છે. એટલે આમ બીજું મહત્ત્વનું કાર્ય એટલે તેની જે વિષય પદ્ધતિ છે તેને ધ્યાનમાં રાખીને 10 પ્રવૃત્તિઓ એમણે કરવાની છે. તેમાં શાળાના જે વિદ્યાર્થીઓ છે તેને સાંકળીને કરવી કે સાંકળ્યા વગર કરવું તે તાલીમાર્થીએ સ્વયં નિશ્ચિત કરવાનું રહેશે. તાલીમાર્થી અહીં પોતાની બંને વિષય પદ્ધતિની 5-5 પ્રવૃત્તિઓ પણ પસંદ કરી શકે છે અને કોઈ એક વિષય પદ્ધતિની જ 10 પ્રવૃત્તિઓ પણ પસંદ કરી શકે છે. આ અંગેનો નિર્ણય પણ એ પોતાના માર્ગદર્શક અધ્યાપક પાસેથી મેળવી અને તે પ્રમાણે કાર્ય કરી શકે છે. મહત્ત્વનું માત્ર અનુભવ પ્રાપ્ત કરવાનું છે કે આ પ્રકારનો અનુભવ એ તાલીમાર્થીને મળવો જોઈએ. બીજી એક મહત્ત્વની વાત એટલે બ્લુપ્રિન્ટની રચના. તાલીમાર્થીએ અહીં બ્લુપ્રિન્ટ બનાવી અને તેનું અમલ ઇન્ટર્નશિપ દરમિયાન કરવો જ તેવું આવશ્યક નથી, પરંતુ તાલીમાર્થી પોતે જે એકમનું શિક્ષણ કાર્ય કરે ત્યારે પણ એ બ્લુપ્રિન્ટ બનાવે તો તે યથોચિત છે. મહત્ત્વનું છે કે બ્લુપ્રિન્ટનું સબમિશન એ 50 માર્ક્સનું હોવું જોઈએ. એટલે જ્યારે તાલીમાર્થીઓ ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી બીજા તબક્કામાં બ્લોક ટીચિંગમાં જવાના છે ત્યારે એ જે બ્લુપ્રિન્ટ બનાવશે તેમાં મહદ અંશે 50 ગુણની બ્લુપ્રિન્ટ બનાવવાનો પ્રશ્ન ઊભો નહીં થાય, કારણ કે શાળાના સમયપત્રકને ધ્યાનમાં રાખીને એણે જે 4 એકમનું શિક્ષણ કાર્ય કર્યું હશે અને તેને ધ્યાનમાં રાખીને જ્યારે બ્લુપ્રિન્ટ આધારિત કસોટી પત્ર બનાવશે તો એ મોટાભાગે 25 ગુણની કસોટીનું પ્રશ્નપત્ર તૈયાર થશે. જ્યારે અહીં તાલીમાર્થીએ ઇન્ટર્નશિપ દરમિયાન 50 ગુણની બ્લુપ્રિન્ટ બંને વિષય પદ્ધતિમાં તૈયાર કરી અને સબમિટ કરવાની થાય છે. તો આ માટે તાલીમાર્થીએ પોતાના બંને વિષય પદ્ધતિમાં એક બ્લુપ્રિન્ટ 50 ગુણની તૈયાર કરવાની છે, બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર તૈયાર કરવાનું છે અને તેનું સબમિશન તેને કરવાનું રહેશે, જે તેને સેમેસ્ટર 4ના પ્રાયોગિક કાર્ય અંતર્ગત કરવાનું થશે. અને ચોથી વાત એટલે શૈક્ષણિક સંસ્થાની મુલાકાત અને તેનું અહેવાલ લેખન. અહીં પણ અન્ય 3 પ્રવૃત્તિની જેમ હું ફરી સ્પષ્ટતા કરીશ કે તાલીમાર્થીએ કોઈક સંસ્થાની મુલાકાત લેવાની છે. જો અનુકૂળતા હોય તો એ શાળા ઇન્ટર્નશિપ દરમિયાન આ મુલાકાતે જઈ શકે છે. ઈચ્છે તો શાળાના વિદ્યાર્થીઓને આ મુલાકાતમાં સાંકળી શકે છે, પરંતુ આ બધું વૈકલ્પિક છે. મહત્ત્વનું માત્ર એટલું જ છે કે તાલીમાર્થીએ સ્વયં ઓછામાં ઓછી કોઈ એક સંસ્થા પસંદ કરી અને તેની મુલાકાત લેવાની છે અને તેનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાનો છે. લગભગ દરેક જિલ્લામાં કેટલીક એવી શૈક્ષણિક સંસ્થાઓ હોય છે કે જે કોઈને કોઈ રીતે વિશેષ મહત્ત્વ ધરાવતી હોય, જેમ કે સાયન્સ સિટી છે, કમ્યુનિટી સાયન્સ સેન્ટર છે, કેટલાક એજ્યુકેશનલ સેન્ટર હોય છે, એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર છે. આ ઉપરાંત કેટલીક વિશેષ સંસ્થાઓ પણ હોય છે, કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ બહુ સરસ રીતે કાર્ય કરતી હોય છે. તો તાલીમાર્થીએ પોતે જે શાળામાં ઇન્ટર્નશિપ કરે છે એ શહેરમાં અથવા તો એની સંસ્થા જ્યાં છે તે શહેરમાં અથવા તો પોતાના પસંદગીના કોઈ પણ સ્થળની કોઈ એક સંસ્થાની પસંદગી કરવાની થાય અને એ સંસ્થાનું તેને મુલાકાત લેવાની રહેશે. આ માટે આવશ્યક છે કે સૌપ્રથમ એ સંસ્થામાં મુલાકાત લેવાની એ પરવાનગી મેળવી લે. એ માટેનું પત્ર વ્યવહાર અને જે પણ કમ્યુનિકેશન આવશ્યક હોય એ પોતાની સંસ્થાના આચાર્ય અથવા તો મેન્ટરની મદદથી એ કરી શકે છે અને સંસ્થા સાથે એક વખત વાતચીત કરી પરવાનગી મેળવી અને સંસ્થા મુલાકાતનું આયોજન કરવું જોઈએ. તાલીમાર્થી જે સંસ્થાની મુલાકાત લે છે તેના વિવિધ ફોટોગ્રાફ્સ, તેના જો અનુમતિ મળે તો વિડીયોગ્રાફી, એ દરેક વસ્તુ પણ એને કરવી જોઈએ
અને ત્યાં એ જે સંસ્થાની સ્થાપના થઈ છે તેના ઇતિહાસ, સંસ્થાની સ્થાપનાના મુખ્ય ઉદ્દેશો, તેના કાર્યો, એનું પ્રદાન, સમાજમાં કેવી રીતે એનું આગવું કોન્ટ્રીબ્યુશન છે, આ બધી જ માહિતી તેમણે વિગતવાર મળવી જોઈએ. તેના મહત્ત્વના હોદ્દેદારોને મળવું જોઈએ અને તેની પાસેથી પણ માહિતી મેળવવી જોઈએ. સમાજના લોકોમાં આ સંસ્થા પ્રત્યેની શું સમજ છે તે પણ જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આ બધી જ બાબતોને સાંકળી અને એક સમગ્ર સંસ્થા મુલાકાતનો અહેવાલ તૈયાર કરવો જોઈએ અને તેને વધારે આકર્ષક બનાવવા માટે જો શક્ય હોય અને પરવાનગી મળે તો તેની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવી જોઈએ. આમ સમગ્ર સેમેસ્ટર 4 દરમિયાન તાલીમાર્થીએ બ્લોક ટીચિંગ, ઇન્ટર્નશીપ અને કેટલાક સુપ્રત કાર્યો જે પ્રાયોગિક કાર્યના ભાગરૂપે કરવાના થાય છે તે વિશેની માહિતી આપ સૌએ મેળવી અને આ અંતર્ગત બ્લુપ્રિન્ટની રચના કેવી રીતે કરી શકાય, વિવિધ પ્રકારના વિષયને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓ કઈ થઈ શકે, કઈ રીતે થઈ શકે તે અંગેનું વિશેષ માર્ગદર્શન માટે આપણે અલગથી વ્યાખ્યાન શ્રેણીનું પણ આયોજન કરેલું છે. તો આપ સૌને વિશેષ માહિતી તે વ્યાખ્યાનો દ્વારા આપવામાં આવશે. થેન્ક યુ. આપ સૌને ઇન્ટર્નશીપ કાર્ય માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.